વાવ જિલ્લાના વાવ શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં કોટેશ્વર કોમ્પ્લેક્સમાં આજે અચાનક આગની ઘટના સર્જાઈ હતી। આગથી રેડીમેડ કપડાં અને હેન્ડલૂમની બે દુકાનો સંપૂર્ણ રીતે ભસ્મીભૂત થઈ ગઈ હતી। પ્રાથમિક માહિતી મુજબ આજે બજાર બંધ હોવાથી મોટાભાગની દુકાનો બંધ હતી। અનુમાન મુજબ દુકાનની પાછળ કચરો સળગાવતા ત્યાંથી ચિંગારી ફેલાઈ અને કપડાની દુકાનોમાં આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે। આગ લાગતાની સાથે જ સ્થાનિક લોકો ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને 112 સહિત પોલીસ વાન ઘટના સ્થળે પહોંચી હતી। લોકોએ શરૂઆતમાં જ પાણીના ટેન્કર વડે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો। બાદમાં થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી સ્થાનિક નાગરિકોની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો। સદભાગે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ દુકાન માલિકોના જણાવ્યા મુજબ લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે। આગનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। આજે તમારી દુકાનમાં લાગી શાના કારણે લાગીને કેટલું નુકસાન? પાછળ કચરાના કારણે આગ લાગી છે, બરોબર। આખી દુકાન બળીને સાફ થઈ ગઈ છે। કમસે કમ 15 લાખનો માલ હતો, કેશ કાઉન્ટરથી 1,00,000-1,00,000ની બધે સાફ થઈ ગઈ બળી, અને પાછળ કચરો હતો એના કારણે આ બધી વસ્તુ બની છે। એટલે કચરાના કારણે કેવી રીતે કચરાના કારણે આગ લાગી? પાછળ આ કચરો ભેગું કરેલો હતો, કોઈ આગ લગાવી છે અજાણ્યા માણસે, અને એના કારણે પાછળથી આગ અંદર જતી રહી। શટર હતા બે બાજુ, એના કારણે। શું નામ આપનું? હરેશભાઈ પ્રજાપતિ, વાવ। સાહેબ, આજે વાવની મુખ્ય બજારમાં આગ લાગી, કેટલું નુકસાન? અત્યારે મને થોડા 3 વાગ્યા આસપાસનો કોલ મળેલ કે મુખ્ય બજાર વાવમાં જે હેન્ડલની કોઈ દુકાન આવેલ છે, આગ લાગેલ છે। તો મેં તાત્કાલિક ઘટનાસ્થળ પહોંચ્યો ત્યારે આગ અંડર કંટ્રોલ હતી। જ્યારે અમે હાલમાં કોલિંગની પ્રક્રિયા ચાલુ છે, અને નુકસાન હજી સંપૂર્ણ આગ જ્યારે ઓલવા જશે ત્યારે ખબર પડશે કે કેટલી નુકસાન થયેલું। શું અનુમાન થઈ શકે? અનુમાન લાખો રૂપિયાનું હશે। સાહેબ, શું કારણ આગ લાગી? આગ અત્યારે તો અનુમાન એવું છે કે પાછળ કંઈક કચરામાં આગ લાગેલી છે, અને જે રૂ એકદમ આજે ગાડનો હેન્ડલૂમ છે, તો રૂ વસ્તુ એવી છે કે થોડા ઘણી ગરમી પકડે તો આગ પકડી લે।